હલો હલો હલો. ફોટો પર બરોબર Sanggam Vishalam Chikam Gavartayudam Munikana Vishwarai Naritam Bhutimani Moksha એક નૌકાર નો કૌશક કોઈ સાંભળી પડે એક નૌકાર નો કૌશક स्वामी शाता सिंह जी भारत वाणी मोलाल किशोर जी शिक्षाकाम साहेब जी नमो रिहंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं एषु पंच नमुकारो सबपावपणासनो मंगलानं च सर्वेषु कर्मं हवै मंगलम् अज्ञानतिमिरान्धानं ज्ञानाञ्जनशलाकया नेत्रम् उन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः।
મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રાજય મંગલમ પદ્મજીતાદિરાય મંગલમ કનકો ગુરુ મંગલમ સુદેવેન્દ્ર કલાપૂર્ણોસ્તુ મંગલમ. પરમાત્માએ કીધું કે મારા ગયા પછી જીન પ્રતિમા અને જીન આગમ એ તમારા માટે એ તારક વસ્તુ બની જશે. સાક્ષાત ભગવાનની ભક્તિ કરવાથી જે લાભ થાય એટલો ને એટલો લાભ પરમાત્મા જે પ્રતિમા સ્વરૂપ છે એની ભક્તિ કરવાથી એટલો ને એટલો લાભ થાય. 2500 વર્ષ પહેલા પરમાત્માના વચનથી જે લોકો પ્રતિબોધ પામતા હતા, સાક્ષાત લોકો પરમાત્માના વચનને શ્રવણ કરીને કોઈ સંકિત પામે, કોઈ દેશવૃદ્ધિને પામે, કોઈ સર્વવૃદ્ધિને પામે અને પોતાનું આત્માનું કલ્યાણ કરે, એ જ વચનો પરમાત્માના બતાવેલા આગમના છે. ભગવાન દેશના એ અર્થમાં આપે અને એમાં સૂત્રની રચના કરે ગણધર ભગવંતો, અને ગણધર ભગવંતોએ આગમોની આ રચના કરી. એમાં આજે આગમ એટલે આગમ ગ્રંથ જૈનોનો સૌથી મહત્વનો કોઈ ગ્રંથ હોય તો કે કયો? તો કે કલ્પસૂત્ર. કલ્પસૂત્ર માટે કહેવામાં આવે આખી દુનિયામાં જેટલા પણ ઝાડો છે એને તમે પેન બનાવી દો. આખી દુનિયામાં જેટલી પણ ધરતી છે એને કાગળ બનાવી દો. અને આખી દુનિયામાં જેટલા પણ દરિયા છે દરિયાનું પાણીને તમે શાહી બનાવી દો. અને હવે તમે કલમ ચલાવવા માટે તમે સરસ્વતી દેવીને બોલાવો, એક નહીં પણ 1000 સરસ્વતી પણ આવી જાય ને, અને એને કહેવામાં આવે આ કલ્પસૂત્રના ગુણગાન તમારે લખવાના છે. હવે લખવા માટે સરસ્વતી આવી છે, આખી દુનિયાને કાગળ બનાવ્યા, પાણીને શાહી બનાવી અને વૃક્ષોને બોલપેન બનાવી, છતાં પણ શ્રુતદેવી કે આ કલ્પસૂત્રના ગુણગાન હું લખી શકું એમ નથી. એટલું આ મહાન આ કલ્પસૂત્ર ગ્રંથ આજે તમારા ઘરે આજે એની પધરામણી થઈ છે. એટલે કલ્પસૂત્રમાં શેની વાત આવે? તો કલ્પ એટલે આચાર, બરાબર? કલ્પ એટલે આચાર, આચારનું સૂત્ર એને કલ્પસૂત્ર કહેવાય. હવે આજે તમારા ઘરે જે કલ્પસૂત્ર આવ્યું, બસ એના પ્રભાવે તમારા ઘરે તમારા પરિવારમાં જેટલા પણ સદસ્યો છે એ સદસ્યોમાં પરમાત્માએ બતાવેલો જે આચાર છે એ પ્રમાણે તમારું જીવન થવું જોઈએ. એ તમારે લક્ષ્યમાં રાખવાનું કે મારા ઘરે આજે કલ્પસૂત્ર આવ્યું તો પરમાત્માએ જે બતાવેલા આચાર્ય મારા જીવનમાં આવવા જ જોઈએ, તો જ મારું જીવન કૃતાર્થ બને અને મારું જીવન એ સફળ બને. આજના દિવસે જેટલી ભક્તિ થાય, શુદ્ધ ભક્તિ થાય એટલી આપણે કરી લેવી જોઈએ. ભગવાન તો ઘણી વખત કોઈ અવસરે આવે, ક્યારેક કલશ આવે, પણ છે ને આવી રીતે ગ્રંથ આવા એ તો બહુ મહા કોઈ પુણ્યોદય હોય, ક્યારેક આવા દિવસોમાં જ ગ્રંથ આપના ઘરે આવતો હોય છે. માટે આ કલ્પસૂત્ર આજે તમારે ત્યાં આવ્યો છે. ખરેખર જેટલી ભક્તિ થાય, આજે તમારે જો શક્તિ હોય તો આજે શ્રુત ભક્તિ કરવાનો આજે અવસર છે. શ્રુત ભક્તિ એટલે શ્રુત જ્ઞાનને કારણે આ પંચમ કાળમાં બધા જ લોકો આ જ્ઞાનના આધારે આગળ ચાલવાના છે, બરાબર છે? તો શ્રુત ભક્તિ આજે રાત્રિ જગા કરીને બધાને બોલાવીને જેટલી થાય ભક્તિ એટલી આપણે શુદ્ધ ભક્તિ કરવાનો આજે પ્રયાસ કરવાનો છે, બરાબર છે? અને આજે રાત્રિ જગો કરો તેમાં વિવેક રાખવો જરૂરી છે, બરાબર છે? રાત્રે મહેમાન આવે કોઈ પણ તમારે ત્યાં સંસારિક કઈ પ્રસંગ હોય ને તમે એને ચાય પાણી કરાવો, નાસ્તો કરાવો એ વાત અલગ છે, પણ હવે પર્યુષણ જેવા બહુ મોટા મહત્વના દિવસોમાં રાત્રિ જગા માટે ભક્તિ શુદ્ધ ભક્તિ માટે આવેલા કોઈ પણ સદસ્યોને તમારે વિવેક ચૂકવો જરૂરી, વિવેક ચૂકવાનો નથી. કોઈ પણ સદસ્યને સાધર્મિક ભક્તિનો લાભ નહીં આપો, બરાબર? કે હવે તમે વધારો ચાય પાણીનો લાભ આપો નહીં. જે પણ પરમાત્માએ બતાવેલા આચાર પ્રમાણે આપણે આ શુદ્ધ ભક્તિ કરવી અને સારામાં સારો લાભ લેવો અને પુણ્યનું ઉપાર્જન કરીએ અને પાપનું વિસર્જન કરીએ, એ જ ભગવાન.
ચંદ્રની જેમ એ મારા અંતરનો દીવડો, એ મારા અંતરનો દીવડો. પ્રીતિ અવિહળ લાગી પ્રભુની, પ્રીતિ અવિહળ લાગી પ્રભુની. જેવી મયુરની મેહરી મારા અંતરનો દીવડો, એ મારા અંતરનો દીવડો. મારા મુખના દર્શન થાય છે, જ્યાં તમારા મુખના દર્શન થાય છે. આંગળી મારી પ્રભુ હરખાય છે, આંગળી મારી પ્રભુ હરખાય છે. પર પહોંચું ત્યાં અચંબો થાય છે, દ્વાર પહોંચું ત્યાં અચંબો થાય છે. આંગળી મારી પ્રભુ હરખાય છે. तेरा तारनहारा कब तेरा दर्शन होगा. जिनकी प्रतिमा कितनी सुंदर हो, कितना सुंदर होगा, वो कितना सुंदर होगा. तुमने तारे लाखों प्राणी, ये संतों की वाणी है. तेरी छवि पर मेरे भगवंत ये दुनिया दीवानी है, ये दुनिया दीवानी है. भाव से तेरी उजर चाहूं, जीवन में मंगल होगा. जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा. निकालने को तेरे चरणों में वंदन होगा. प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा. हे महावीर आएंगे आएंगे, महावीर आएंगे. हे महावीर आएंगे आएंगे, महावीर आएंगे. मेरी झोपड़ी के बाहर आज खुल जाएंगे, महावीर आएंगे. महावीर आएंगे तो आंगना सजाएंगे. हे महावीर आएंगे तो आंगना सजाएंगे. दीप जला के दिवाली में मनाएंगे. दीप जला के दिवाली में मनाएंगे. मेरे जन्मों के सारे पाप धुल जाएंगे, महावीर आएंगे. मेरे जन्मों के सारे पाप धुल जाएंगे, महावीर आएंगे. करो रे आदिनाथ
કરો રે આદિનાથ દાદા મને કૃપા કરો રે આદિનાથ દાદા મને કૃપા કરો રે શત્રુંજય શ્રીના સાઈ તો આમણા શત્રુંજય શ્રીના સાઈ તો આમણા દેવાદિદેવ કરો દિલમાં પધરામણા દેવાદિદેવ કરો દિલમાં પધરામણા અંતર પધારી મારું શ્રેય કરો રે અંતર પધારી મારું શ્રેય કરો રે આદિનાથ દાદા મને કૃપા કરો રે કૃપા કરો કૃપા કરો કૃપા કરો રે આદિનાથ દાદા મને કૃપા કરો રે આજ વગડાવો રૂડા શરણાયુને ઢોલ આજ વગડાવો રૂડા શરણાયુને ઢોલ શરણાયુને ઢોલ વગડા શરણાયુને ઢોલ શરણાયુને ઢોલ વગડા શરણાયુને ઢોલ આજ વગડાવો રૂડા શરણાયુને ઢોલ આજ વગડાવો રૂડા શરણાયુને ઢોલ આજ હાથે રે ઉમંગ અંગ અંગ મારે ઢોલ આજ હાથે રે ઉમંગ અંગ અંગ મારે ઢોલ હું તો એવી રે રંગાણી પ્રભુ રંગ મારે ઢોલ હું તો એવી રે રંગાણી પ્રભુ રંગ મારે ઢોલ હું તો ગાઉં ને ગવડાવું રૂડા ગવડારે ઢોલ ગાઉં ને ગવડાવું રૂડા ગવડારા ઢોલ આજ વગડાવો રૂડા શરણાયુને ઢોલ આજ વગડાવો રૂડા શરણાયુને ઢોલ જબ કોઈ નહીં आता मेरे दादा आते हैं जब कोई नहीं आता मेरे दादा आते हैं मेरे दुख के दिनों में वो बड़ी याद आते हैं मेरे दुख के दिनों में वो बड़ी याद आते हैं मेरी नैया चलती है पतवार नहीं चलती मेरी नैया चलती है पतवार नहीं चलती किसी और की अब मुझको दरकार नहीं होती किसी और की अब मुझको दरकार नहीं होती मैं डरता नहीं जग से ओ मैं डरता नहीं जग से प्रभु साथ होते हैं मेरे दुख के दिनों में वो याद आते हैं हे कीर्तन मने आधार तारो हे कीर्तन मने आधार तारो तुझे ना छूटी तुझे ना छूटी हे प्रभु तारा प्रेम नो बधानो प्रभु तारा प्रेम नो बधानो तुझे ना छूटी प्रभु तुझे ना छूटी तारो आधार मने आवनी तारो आधार मने
તે અવતાર કે મળ્યા મને પરમાત્મા મારો ધન્ય બન્યો આજે અવતાર કે મળ્યા મને પરમાત્મા કરું મોંઘોને મીઠો સત્કાર કે મળ્યા મને પરમાત્મા કરું મોંઘોને મીઠો સત્કાર કે મળ્યા મને પરમાત્મા સદાના લીલુડા તોરણ બંધાવું સદાના લીલુડા તોરણ બંધાવું ભક્તિના રંગોથી આંગણ સજાવું ભક્તિના રંગોથી આંગણ સજાવું नाम है तेरा तारणहारा सब तेरा दर्शन होगा जिनकी प्रतिमा इतनी सुंदर वो कितना सुंदर होगा वो कितना सुंदर होगा तुमने तारे बनाओ नारी ये संतों की वाणी है तेरी छवि पर मेरे भगवान ये दुनिया दीवानी है दीवानी
વિનતે ચરણે નિષ્ઠુર શીશ ઝુકાતે हैं जो गाते हैं प्रभु की महिमा वो सब कुछ पा जाते हैं वो सब कुछ पा जाते हैं अपने कष्ट मिटाने को तेरे चरणों में बंधन होगा जिनकी प्रतिमा इतनी सुंदर वो कितना सुंदर होगा वो कितना सुंदर होगा ગામના સોનીડા આવે છે ગામના સોનીડા આવે છે શું શું લાવે છે શું શું લાવે છે મારા દાદાનો જીવન ભરાવે ઢોલ વાગે છે મારા દાદાને દરબારે ઢોલ વાગે છે ગામ ગામના માળીડા આવે છે ગામ ગામના માળીડા આવે છે શું શું લાવે છે શું શું લાવે છે મારા દાદાના ફૂલડા લાવે ઢોલ વાગે છે મારા દાદાના ફૂલડા લાવે ઢોલ વાગે છે તમે જન્મ જન્મના ધરસ્યા તમે મન મૂકીને વરસ્યા અમે જન્મ જન્મના ધરસ્યા તમે મુસળધારે વરસ્યા અમે જન્મ જન્મના ધરસ્યા તમે મુસળધારે વરસ્યા અમે જન્મ જન્મના ધરસ્યા હજાર હાથે તમે નિશોભણ જોડી અમારી ખાઈ હાથે તમે જોડી અમારી ખાઈ નાન ખજાનો તમે લૂંટાવ્યો તોય અમે અજ્ઞાની તમે અજ્ઞાની તમે અમૃત રૂપે વરસ્યા અમે જન્મ જન્મના તરસ્યા તમે અમૃત રૂપે વરસ્યા અમે જન્મ જન્મના તરસ્યા સ્વામી ભક્તિમાં નહીં રાખો ખામી પૂરજો મારી ઓ શંખેશ્વરા જાગજો મારી ઓ શંખેશ્વરા સારો સારો પ્રભુજી હું તો જેવો છું તેવો તમારો કોઈ નથી અહીં મારો પ્રભુ આપી દે મુજને સહારો પાર કરો ઉદ્ધાર કરો મુજ જીવન નૈયા રે
દૂર ચિંતા મણી મારી ચિંતા દૂર શંકેશ્વર દાદા મારી ચિંતા દૂર ગોકળીને રમે મારા મનમાં તું જ રમે મારી આંખોમાં શંકેશ્વર આવજો રે હું તો પાપણના પુષ્પે વધાવું રે મારા હૈયાના હાર બની આવજો રે હું તો પાપણના પુષ્પે વધાવું રે મારા હૈયાના હાર બની આવજો પાપણના પુષ્પે વધાવું રે ભવસાગર છે બહુ ભારી ચોલા ખાતીરે નાવડી મારી ભવસાગર છે બહુ સારી ચોલા ખાતીરે નાવડી મારી નૈયાના સુખાની બની આવજો રે હું તો પાપણના પુષ્પે વધાવું રે નૈયાના સુખાની બની આવજો રે હું તો પાપણના પુષ્પે વધાવું રે જીવનના સારથી બની આવજો રે હું તો પાપણના પુષ્પે વધાવું રે જીવનના સારથી બની આવજો રે હું તો પાપણના પુષ્પે વધાવું નાની આડું નજર દેતા મોને મળે ગુણ તમારા સકળ મારું જીવન કે સ્વરૂપે તમે ત્યાં બિરાજો પ્રભુ મારા મારી વાત થઈ પૂરી અમારી વાત થઈ પૂરી અધૂરી વાત છે તોય મુલાકાત થઈ પૂરી અમારી વાત થઈ પૂરી અમારી વાત થઈ પૂરી કયા ગામના તમે એવા અમે તારા બની બેઠા તમારી પ્રીતમાં પાગલ અમે ગેલા બની બેઠા અમે આધાર કઈ બેઠા તમે આધાર થઈ બેઠા તમે લાચાર થઈ બેઠા અમારી વાત થઈ પૂરી અમારા વાત થઈ પૂરી તમે તો રાત ને દિવસ તમારા ગુણ લગાતા અમે તો રાત ને દિવસ તમારા ગુણ લગાતા તો સાને આ દુનિયામાં દુઃખોના વાયરા વાતા તો સાને આ દુનિયામાં દુઃખોના વાયરા વાતા તમે મોક્ષે જઈ બેઠા તમે મોક્ષે જઈ બેઠા અમે સંસાર
બેઠા અમારી વાત થઈ પૂરી અમારી વાત થઈ પૂરી અમારી આસને સ્વામી તમે નિરાશ ના કરશો તમે સિંધુ અમે બિંદુ જુદાઈમાં હવે ધરશો વિયોગે હું સુખાવું છું વિયોગે હું સુખાવું છું મને દિલમાં સમાવી લો અમારી વાત થઈ પૂરી અમારી વાત થઈ પૂરી અમારા દર્દની તમને જરા જો કલ્પના આવે અમારા દર્દની તમને જરા કલ્પના આવે કસમથી આપના મુખે સદા જોશો દુઆ આવે કસમથી આપના મુખે સદા જોશો દુઆ આવે અમારો કંઠ સાચ્યો અમારો કંઠ સાચ્યો ગાન ગમ્યું પૂરી રાત થઈ પૂરી અમારી વાત થઈ પૂરી અમારી વાત થઈ પૂરી રજા આપો હવે દાદા અમારી વાત થઈ પૂરી અમારી વાત થઈ પૂરી અમારા વાત થઈ પૂરી સારી રાત ગાઈએ ચાલો ચાલો ગાનાર આપણે ઘેર જાઈએ એક સાડી આપો તો સારી રાત ગાઈએ ચાલો ચાલો ગાનાર આપણે ઘેર જાઈએ સાડી અમે શું કરીએ એક સાડી અમે શું